આજના સ્વચ્છતા દૂતોના સન્માન સમારોહમાં પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હું શહેરના મેયર આદરણીય દક્ષેશભાઈ માવાણીને આમંત્રિત કરું છું. भारत माता की, भारत माता की. भारतीय जनता पार्टी सूरत महानगरपालिका विश्वना सार्वधिक नेता नरेंद्रभाई मोदी साहेबना सेवा पखवाडिया अंतर्गत सफाई कर्मीना सन्मान में आपणा आदरणीय प्रदेश अध्यक्ष श्री केंद्रना जल मंत्री श्री CR पाटिल साहेब, सूरत शहरना प्रमुख श्री निरंजनभाई जाजमेरा, सूरत शहरना सांसद मुकेशभाई दलाल, श्रीमती शीतलबेन सोनी प्रभारी सूरत, प्रदेश उपाध्यक्ष जनकभाई काछड़िया, धारासभ्य श्री संदीपभाई देसाई, संगीताबेन, प्रवीणभाई, कांतिभाई, महामंत्री श्री किशोरभाई, काळुभाई, तमाम मारा साथी पधारी गए डेप्यूटी में नरेंद्रभाई, शशिबेन, तमाम मंचस्थ महानुभावों અને તમામ સફાઈ કર્મીનો મારા નતમસ્તક વંદન કરું છું. सूरत शहर भारतवर्ष में स्वच्छता में पहलो नंबर आव्यो. ए तमाम सुरतीओ ने सफाई कर्मी ना हिसाबे आव्यो छे. जारे सूरत उत्सव में मग्न होय छे त्यारे मारा सफाई कर्मीओ गणेश विसर्जन होय, तिरंगा यात्रा होय, नवरात्रि होय, दिवाळी होय त्यारे सुरतीओ उत्सव मग्न प्रिय होय पण मारा सफाई कर्मीओ तेनी फरज में मग्न होय छे. ते तमाम सफाई कर्मीओने नतमस्तक वंदन करूं छुं. अस्तु. भारत माता की जय. હવે આપણા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગોચિત ઉદ્બોધન કરો. भारत माता की. आओ ने अवाज आ दिल्ली सुधी जोवो जोईए. पहलो नंबर आयो छे ने. भारत माता की. स्वच्छता दूत ना सन्मान समारोहना आजना कार्यक्रम में अपनी वच्चे उपस्थित सूरत महानगरपालिका मेयर श्री दक्षेशभाई मावाणी, सूरत शहर भारतीय जनता पार्टी प्रमुख अने पूर्व मेयर श्री निरंजनभाई जाजमेरा, सूरत भारतीय जनता पार्टी प्रभारी श्रीमती शीतलबेन सोनी, प्रदेश उपाध्यक्ष और पूर्व धारासभ्य श्री जनकभाई काछड़िया, सांसद में मारा साथी पूर्व स्टेन्डिंग कमिटी चेरमेन श्री मुकेशभाई दलाल, शहरना महामंत्री श्री किशोरभाई बिंदल, श्री घनश्यामभाई, धारासभ्य श्रीमती संगीताबेन, धारासभ्य श्री संदीपभाई देसाई, डेप्यूटी मेयर धारासभ्य श्री कांतिभाई बल्लर, धारासभ्य श्री प्रवीणभाई गोगारी,
ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ, નેતાશ્રી શ્રીમતી શશીબેન ત્રિપાઠી અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત અમારા પ્રમુખે આપને નામ આપ્યું છે સ્વચ્છતા દૂત. પણ અમારા મંત્રાલયમાં નામ આપ્યું છે સ્વચ્છતાના મિત્ર. એવા સૌ ભાઈ બહેનોને મારા પ્રણામ, મારા વંદન છે. તમને કદાચ ખબર ન હોય કે જે સ્વચ્છતાની ઝુંબેશ તમે કરો છો એ સ્વચ્છતાની ઝુંબેશ કરવાની જવાબદારી પણ એ અમારા મંત્રાલયમાં છે. જળ શક્તિ મંત્રાલય હસ્તક જ સ્વચ્છતાની આ ઝુંબેશને આપણે આગળ વધારીએ છીએ અને 17મી સપ્ટેમ્બર આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના પુણ્યતિથિ જન્મતિથિ સુધી આપણે સતત સ્વચ્છતા પખવાડિયા તરીકે 15 દિવસના કાર્યક્રમ આપણે આખા દેશમાં કરીએ છીએ અને એના આધારે લગભગ 10 લાખથી વધારે કાર્યક્રમ આજ દિન સુધીમાં આ પખવાડિયામાં આ દેશમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. આ બધા જ કાર્યક્રમનો રિપોર્ટ મને મળે છે. બધા જ કાર્યક્રમનો વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ મને મળે છે. હું આપને અભિનંદન આપું છું કે આવો કાર્યક્રમ આખા દેશમાં ક્યાંય થયો નથી. સુરત અને સુરતીઓ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. હમણાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવા માટે આપ સૌને યાદ કર્યા. એમણે કહ્યું કે સુરતનો પહેલો નંબરમાં ભાગ પડાવ્યો એ આ સ્વચ્છતા મિત્રો વગર ક્યારેય સંભવ નહોતું. રાત દિવસની તમારી મહેનત શહેરને સ્વચ્છ રાખવા માટે સતત કામ કરતા રહીને લોકોને પણ સ્વચ્છતાના આગ્રહી કર્યા. સ્વચ્છતાની ઝુંબેશને ઉપાડી દર વખતે ઇન્દોર પહેલો નંબર લઈ જાય, સુરત બીજા નંબરે આવે, આપણને મંજૂર નહોતું. સુરતીઓએ પણ સાથ આપ્યો પણ સૌથી વધારે મહેનત તમારી હતી. એના માટે ફરીથી આપ સૌને પ્રણામ કરું છું. પણ મિત્રો, એકવાર પહેલો નંબર આવી જાય પછી એ નંબરને ટકાવી રાખવો પણ મુશ્કેલ હોય છે અને એટલે આપણે ફરીથી અમે અધિકારીઓ સાથે પણ મીટિંગ કરી છે, કર્મચારીઓ સાથે પણ મીટિંગ કરી છે અને આજે તો સ્વચ્છતાના મિત્રો સાથે જાતે રૂબરૂ વાત કરી રહ્યા છે. અમે પાર્ટીના આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓને પણ કહ્યું છે કે ફરીવાર હવે પહેલો નંબર નહીં, હવે તો એક ગોલ્ડન ગ્રુપ બનાવ્યું છે અને ગોલ્ડન ગ્રુપમાં સુરતનો પણ સમાવેશ થાય. કેમ કે હવે ઘણા બધા શહેર આગળ આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ગ્રુપમાં, ગોલ્ડન ગ્રુપમાં સુરત મોખરે હોય એનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવો છે. અહીં જે આગેવાનો બેઠા છે એમને પણ કહ્યું છે કે તમે પોતાના વિસ્તારની અંદર સ્વચ્છતા માટે આ 15 દિવસ રોજ 1 કલાક આપો. તમારા વિસ્તારમાં અત્યંત ગંદકી હોય, ગંદકીના ઢગલા હોય એવા વિસ્તારની અંદર જઈને સ્વચ્છતા મિત્રોને ટ્રેક્ટર, જેસીબી, ટ્રોલી, જે કયું સાધનો જોઈએ એ લઈને
એ વિસ્તારને સ્વચ્છ કરવાની ઝુંબેશ બધાએ કરવાની. આ સ્વચ્છતા એ સુરતીઓની આદત બનવી જોઈએ. આપણે સુરતીઓને મોજીલા સુરતી કહીએ છીએ અને સુરતીઓ સભાનપણે સ્વચ્છતાના આટલા જ આગ્રહી બન્યા એની ટેવ તમે બધાએ પાડી. આ સ્વચ્છતા જોયા પછી મોજીલા સુરતીઓ પણ મોજ તો કરે છે પણ હવે ગંદકી નથી કરતા, એ સ્વચ્છતા જાળવતા થયા છે. મિત્રો, મને ફરીથી આપને અભિનંદન એટલા માટે પણ આપવા જોઈએ કે અમે જ્યારે એક વિડીયો જોયો હતો, અલગ અલગ 2-3 વિડીયો જોયા હતા. એક વિડીયોમાં સફાઈ મિત્ર એક બેન વરસતા વરસાદમાં પણ એ પોતાની જવાબદારી નિભાવતી હતી. એવા અલગ અલગ જગ્યાએ અમારી પાસે 2-3 વિડીયો આવ્યા. અમે બેનને શોધી એ બેનનું સન્માન કર્યું, એ બેનને ઇનામ પણ આપ્યું હતું. પણ આ બેન વિડીયોમાં આવ્યા એટલે એમને ઇનામ મળ્યું, પણ બાકીના પણ સફાઈ મિત્રો એ ટાઢ હોય કે ગરમી, વરસાદ હોય કે ના હોય, પોતાની જવાબદારી ક્યાંય ચૂકતા નથી. એના માટે અભિનંદન આપું છું. હમણાં આપણે જોયું કે આખા ગુજરાતમાં લગભગ 100 ઇંચથી વધારે વરસાદ પડ્યો. સામાન્ય રીતે 45 ઇંચ વરસાદ થાય, વધુમાં વધુ 60-65 થાય, 70-80 સુધી તો વાંધો નહીં, પણ 125 ઇંચ વરસાદ અને તો પણ સુરતમાં કોઈ જગ્યાએ ગંદકી થવા નહીં દીધી, કોઈ જગ્યાએ ગંદકીના ઢગલા નહીં થયા. એના માટે પણ આપ સૌને વંદન કરું છું. એનાથી પણ વિશેષ વડોદરામાં પૂર આવ્યું. વડોદરાની અંદર પણ એ પૂરને કારણે ગંદકી હતી. ત્યાંને જે સફાઈ મિત્રો હતા એની સંખ્યા ઓછી હતી, એમની એક્સપર્ટીઝ ઓછી હતી, એમની પાસે સાધનો બી ઓછા હતા. સરકારે નક્કી કર્યું અને એમનું ધ્યાન સૌથી પહેલા સુરત પર ગયું કે સુરતના સફાઈ મિત્રોને આપણે વડોદરા મોકલીએ અને વડોદરામાં ગંદકી હોય તો ગુજરાતમાં છે, આ દેશનો ભાગ છે, આપણે એમાં અલિપ્ત ના રહી શકીએ. તમે બધા વડોદરા પહોંચ્યા, પૂરની ચિંતા ના કરી અને પહોંચીને જે રીતે વડોદરા શહેરને પણ તમે સ્વચ્છ કર્યું એના પણ તમે ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી. હું તો આગળ પણ કહીશ કે કોરોના જેવા બીમારીમાં પણ લોકો ઘરમાંથી બહાર આવતા નહોતા, પોતાના વડીલો કે સગાઓની પણ ચિંતા કરતા નહોતા. તેવા સમય પણ આ સફાઈના મિત્રો ઘરમાં નથી બેઠા, એમણે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સુપેરે નિભાવી હતી. એ તો બહુ જ મોટી વાત. આ ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે પણ આ વાત લખાશે કે સુરતના સફાઈ મિત્રોએ કોરોનાના કાળમાં પણ કામ કર્યું છે, વરસતા વરસાદમાં પણ કામ કર્યું છે અને જ્યાં હાકલ પડી છે ત્યાં, એ વડોદરા હોય કે અમદાવાદ, જ્યાં પણ નવસારીમાં પણ ગયા છો, જ્યાં જરૂર પડી ત્યાં તમે પહોંચી જાઓ છો. અને આ તમારી જે એક્સપર્ટીસ છે, સફાઈ રાખવા માટે તમે જે કામ કરીને આગળ વધ્યા છો, જે એક્સપર્ટાઇઝ મેળવી છે, એના આધારે તમે આખા દેશમાં લોકપ્રિય થયા છો. સુરતના સફાઈ કર્મીઓને લોકો ખૂબ પ્રેમથી યાદ કરતા હોય છે. આજે આમ તો દર વર્ષે આ પખવાડિયામાં એક દિવસ મળતા હોઈએ છીએ. આ વખતે તો
જલશક્તિ મંત્રાલય આપણા મંત્રાલયમાં આ સફાઈનો મંત્રાલય બી હતો, આ જવાબદારી પણ હતી. અને મેં નિરંજનભાઈને અને મેયરશ્રીને ફોન કર્યો કે બધા સફાઈ મિત્રોને ફેમિલી સાથે બોલાવો, એમની સાથે ભોજન કરીએ, એમને કંઈ ગિફ્ટ આપીએ જે એ લોકો યાદ કરે અને એમને પણ થાય કે અમારી પણ કદર થાય છે. તમે કોઈ ઇનામ માટે કામ નથી કરતા, પણ તમે એક લાગણી સભર આ શહેર સાથે જોડાઈને કામ કરો છો, એ બહુ જ મોટી વાત છે. કારણ કે સરકારી કર્મચારી ઘણીવાર પોતાનો સમય પસાર કરતો હોય છે, પણ આ તો કર્મચારી નથી, આ તો સફાઈ મિત્ર છે જે પોતાની જવાબદારીને અલગ રીતે નિભાવતા આવ્યા છે. આજની આ તારીખમાં આપણે તો મળ્યા છે, સફાઈ પખવાડિયું 2 તારીખ સુધી છે. ત્યાં સુધીમાં સુરતમાં જ્યાં પણ ગંદકીનો કોઈ ઢગલો તમે જોયો હોય, મને લાગતું નથી કે કોઈ ગંદકીનો ઢગલો તમે રહેવા દીધો હોય, પણ જો કોઈ ગંદકીનો ઢગલો તમારા ધ્યાનમાં હોય તો તમે મેયરશ્રીને કહેજો. મેયરશ્રી અધિકારીઓને અને કર્મચારીઓને મશીનરીની સાથે ત્યાં લગાવશે. આપ સૌના સહયોગ સાથે એ ઢગલા પણ આપણે 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ પહેલા આ સુરતને સ્વચ્છ કરવાની જવાબદારી એ આપણે પૂરી કરવાની છે. મિત્રો, આપણે તો મળતા રહીએ છીએ. ઘણીવાર ઘણા ભાઈઓ ઘણી બહેનો નાની મોટી મુશ્કેલી હોય તો પણ સીધા મારી ઓફિસમાં આવી જાય છે. એમને તો લાગે છે કે CR પાટીલ એ તો આપણા છે, એને ગમે ત્યારે જઈને મળી શકાય. કેટલી બહેનો તો ઘરે પણ આવી જાય છે કોઈ મુશ્કેલી હોય તો. આ તમારા બધાનો અધિકાર છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે મારા ઘરના દરવાજા ખુલ્લા છે, તમે જરૂર મારો સંપર્ક કરી શકો છો. આવો આપણે સાથે મળીને સુરતને, ગુજરાતને અને આ દેશને સ્વચ્છ કરીએ. એ જ અભ્યર્થના સાથે દિવાળી પછી પણ ફરી એકવાર આપણે ભોજન માટે મળીશું એવા વિશ્વાસ સાથે મારી વાતને અહીં વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી વંદે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપણા આદરણીય CR પાટીલ સાહેબનો. સફાઈ મિત્રોને ખૂબ સરસ રીતે બિરદાવ્યા. ને હવે પ્રતિકાત્મક જે નામ હું બોલું છું એમને મંચ ઉપર આવવા વિનંતી છે. એમને CR પાટીલ સાહેબ અને બધા જ મહાનુભાવો ગિફ્ટ આપીને બિરદાવશે. ને બાકી બધા જ માટે ગિફ્ટ છે, એટલે શાંતિથી બધાને ગિફ્ટ મળશે. પોતપોતાના ઝોનમાં જે જગ્યા ઝોન લખેલા જ છે, ઝોન ઉપર જમ્યા પછી ગિફ્ટ લેશો એ વધારે સારું પડશે. ગીતાબેન સોલિયા, લક્ષ્મીબેન ગોહિલ, જતીનભાઈ મકવાણા, ઉર્મિલાબેન સોલંકી, વંદનાબેન બિપિનભાઈ કંસારા, પિન્ટુભાઈ નરેશભાઈ પટેલ, હંસાબેન જયેશકુમાર સોલંકી, અનુસુયા હીરાલાલ સોલંકી, નીતિન કુમાર નરેન્દ્રભાઈ રાઠોડ, મીનાબેન નાથાભાઈ વાઘ, મણિબેન વસંતભાઈ રેવર, પ્રવીણભાઈ શંકરભાઈ પટેલ, શાંતુબેન લાલજીભાઈ ચૌહાણ, શ્રીમતી છાયાબેન કિરીટભાઈ સોલંકી, ખંડુભાઈ ડાયાભાઈ ચાવડા, રંજનબેન હસમુખભાઈ સોલંકી, લક્ષ્મીબેન અમરસિંહભાઈ, યોગેશ સેન પાંડુ, તેજલબેન મહેશભાઈ પટેલ, કાજલબેન કેતનભાઈ ખુમાણ, નરેન્દ્રકુમાર વલ્લભભાઈ પટેલ, મંજુલાબેન હામાભાઈ રાઠોડ, રોશનીબેન મુકેશભાઈ ખલાસી,
નરેશભાઈ રમેશભાઈ પટેલ, મંજુલાબેન બુધાભાઈ લોંડે, રતનબેન તેજાભાઈ પડાયા, અનિલભાઈ ગિરીશભાઈ વોરા, આપ સર્વે અમારા ભારતીય જનતા પાર્ટીના આમંત્રણને માન આપીને આ સ્વચ્છતા દૂતનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર આપણા આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મંચ